નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે જનઔષધિ દિવસને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના 5000થી વધારે જનઔષધિ કેન્દ્રોને કરશે સંબોધિત. તમામ કેન્દ્રો ઉપર લાભાર્થી ડોક્ટર્સ અને સામાન્ય લોકો રહેશે ઉપસ્થિત. જેનેરિક દવાનો લાભ વધુ લોકો લે તેના ઉપર અપાશે ભાર. મહારાષ્ટ્રના નાગપુરમાં મેટ્રો ટ્રેનના 13.5 કિલોમીટરના પ્રથમ ફેઝનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી કરાવશે પ્રારંભ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં રહેશે ઉપસ્થિત. મેટ્રોનો 65% ઉર્જાનો સ્ત્રોત સૌર ઉર્જા હશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પરાગ્વેમાં રાષ્ટ્રપતિ મારિયો અબ્દો બેનિટેઝ સાથે કરી મુલાકાત. બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરવાની સાથે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર થઈ વાતચીત. પરાગ્વે કરી પુલવામા હુમલાની નિંદા અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતનો સાથ આપવાનો આપ્યો ભરોસો. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. રાજ્યભરમાં 1607 પરીક્ષા કેન્દ્રો ઉપર 18,50,000 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. રાજ્યમાં 600 જેટલા સંવેદનશીલ કેન્દ્રો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાઠવી શુભેચ્છા. દરેક નાગરિકના ઘરનું સપનું સાકાર કરવા સરકાર સંકલ્પબદ્ધ. સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના 45,000 લાભાર્થીઓને એક સાથે ગૃહ પ્રવેશ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરેથી કરાવ્યો ગૃહ પ્રવેશ. શિક્ષકો અને એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે લીધા હકારાત્મક નિર્ણયો. એસટીના કર્મચારીઓને 7મા પગાર ધોરણનો સ્કેલ ટુ સ્કેલ 1 એપ્રિલ 2018થી અપાશે. તો ડ્રાઈવર અને કંડક્ટરના ગ્રેડ પેમાં કરાયો વધારો. શિક્ષકોને નોકરીનો સમયગાળો સળંગ કરવાનો પણ કરાયો સૈદ્ધાંતિક નિર્ણય. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નાના વીજ ઉત્પાદકો માટે ગુજરાત સરકારનો નવતર અભિગમ. દેશમાં પ્રથમ વખત સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેક્ટ નીતિ થશે અમલી. 500 કિલોવોટથી માંડીને 4 મેગાવોટ સુધીની સોલાર ઉર્જાના પ્રોજેક્ટ કરી શકાશે શરૂ. સમાચાર વિસ્તારથી. આજે પ્રથમ જનઔષધિ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના 5000થી વધારે જનઔષધિ કેન્દ્રોને સંબોધિત કરશે. આ દરમિયાન આ તમામ જનઔષધિ કેન્દ્રો ઉપર લાભાર્થી ડોક્ટર્સ અને આમ લોકો પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જેનેરિક દવાનો લાભ અને જનઔષધિ કેન્દ્રોનો ઉપયોગ વિશે જાણકારી આપવામાં આવશે. કેન્દ્રીય રસાયણ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે કેન્દ્રોમાં મળનારી જેનેરિક દવાઓથી સામાન્ય લોકોને સસ્તી દવા મળી રહે છે. સરકાર આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી જનઔષધિ જેવી યોજના દ્વારા બધા જ માટે ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા સતત કામ કરી રહી છે. આ પરિયોજનાથી સામાન્ય નાગરિકોને લગભગ 1,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. કેન્દ્રો દ્વારા અપાતી દવાઓની કિંમત એવરેજ બજાર મૂલ્યથી 50થી 90% ઓછી હોય છે. જનઔષધિ દિવસ ઉપર આજે બધા કેન્દ્રો ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી વધારેથી વધારે લોકોને આ વિશે જાગૃત કરવામાં આવી શકે. मेडिसिन उपलब्ध कराने के लिए हमने निर्णय किया है और 2020 तक देश में सभी ब्लॉक स्तर पर जनऔषधि स्टोर ओपन करके सस्ती दवाइयां हम उपलब्ध कराएंगे. મેટ્રો સેવા માટે નાગપુરના લોકોનો લાંબો ઇંતજાર હવે ખતમ થઈ રહ્યો છે. આજે પ્રધાનમંત્રી મોદી નાગપુર મેટ્રોના પ્રથમ ચરણનું ઉદઘાટન દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં ઉપસ્થિત રહેશે. આ પછી શુક્રવારથી આ મેટ્રો સેવા સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવશે. નાગપુર મેટ્રોની સૌથી રસપ્રદ વાત એ છે કે તે દેશની એકમાત્ર પ્રથમ મેટ્રો હશે જેની 65% ઉર્જાનો સ્ત્રોત સૌર ઉર્જા રહેશે. તામિલનાડુની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાંચીપુરમમાં એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે કેન્દ્ર તામિલનાડુમાં કાપડ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વણકરો માટે 70 અબજ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે હેન્ડલૂમના 2 લાખથી વધુ કાર્યકરોના ઉત્થાન માટે કેન્દ્ર મદદ કરી રહ્યું છે. કર્ણાટકમાં વિભિન્ન વિકાસ પરિયોજનાઓનો પ્રધાનમંત્રીએ શુભારંભ કર્યો હતો. કલબુર્ગીમાં આયોજિત એક સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ સ્થિત ESIC હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દેશને સમર્પિત કરી. પ્રધાનમંત્રીએ હુબલીમાં KIMSના સુપર સ્પેશિયાલિસ્ટ બ્લોકનું પણ ઉદઘાટન કર્યું. આ પરિયોજનાઓ રાજ્યના લોકોના માટે ગુણવત્તાવાળી અને વહન કરવા યોગ્ય સ્વાસ્થ્ય સેવા સુનિશ્ચિત કરશે.
કર્ણાટકમાં મિલીજુલી સરકારનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે કિસાનોને ઋણ માફીના ખોટા વચનો આપવામાં આવ્યા તે હજુ સુધી પૂરા થયા નથી. 8 करोड़ लोग ऐसे थे जो सिर्फ कागजों पर थे, जिनको 1,10,00,000 करोड़ रुपया जिन जिन लोगों के पास पहुंचता होगा अब बंद हो गया, तो क्या वो मोदी जिंदाबाद बोलेंगे? क्या मोदी को गाली देंगे कि नहीं देंगे? देंगे कि नहीं देंगे? अब मुझे उनकी गालियों से डरना चाहिए क्या? जरा भी डरना चाहिए क्या? अब है ना, अब मैं क्यों डरूं? अरे 125 करोड़ देश के आशीर्वाद जिसके सर पे होता है वो कभी डरता नहीं है. न हिंदुस्तान से डरता है, न वो पाकिस्तान से डरता है, न किसी चोरों से डरता है, न कभी बेईमानों से डरता है. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 2 દિવસ માટે પરાગ્વેના પ્રવાસે છે. ઉપરાષ્ટ્રપતિએ પરાગ્વેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે આપણો પાડોશી દેશ આતંકવાદને રક્ષણ આપી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા પુલવામા હુમલાની ટીકા પરાગ્વેએ પણ કરી છે અને ભારત દ્વારા ઉઠાવેલા પગલાંને યોગ્ય ગણાવ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત દેશ પીએમ મોદીના કુશળ નેતૃત્વમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે અને ચારે બાજુ વિકાસ થઈ રહ્યો છે. We want to have good relations, including with all our neighbors, because late Prime Minister Atal Bihari Vajpayee said, you can change your friends, but you can't change your neighbor. Keeping that in mind, we are trying our best. But one of our neighbor has made terrorism as a state policy. They are aiding, abetting, funding, training terrorists continuously. Time and again, they have been persuaded, they make public commitments, but they never stop funding terrorism. Terrorism is the enemy of humanity. The Prime Minister has given a 3-line advice. He said, reform, perform and transform. Transform the nation. Transformation in the lives of the people. That is the purpose of this reforms process. I can tell you happily that the reforms are in full swing. And some of you might be in touch with what is happening in India. There is a large-scale transformation going on. Massive national highway, 4-line, 6-line, 8-line. And as far as the reforms is concerned, they are being appreciated by one and all. You will be happy to know that many of the sectors were opened for foreign direct investment, and India attracted $38 billion of FDI flows in 2018. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાઈ રહી છે. કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કુલ 41,380 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ના કુલ 24,870 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 6,636 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9,874 વિદ્યાર્થીઓ મળી કુલ 41,380 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના 41,248 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ દ્વારા વહીવટીતંત્રના 46 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષામાં બેસનારા બધા જ વિદ્યાર્થી દીકરા દીકરીઓને હું મારા તરફથી, વિભાગ તરફથી, સરકાર તરફથી, બોર્ડ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધીરજ રાખી, તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખી, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને પરીક્ષામાં બેસજો. સફળતા તમારી સાથે જ રહેશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને હોશિયાર વિદ્યાર્થીને ન્યાય મળે એના માટેની બોર્ડે, ચેરમેન અને એની ટીમે ખૂબ મહેનત કરીને
સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ઈ ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના 45,000 લાભાર્થીઓનો ઈ ગૃહ પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએ સરકાર દેશના તમામ ઘર વિહોણા લોકોને પોતાના ઘર આપવા માટે કટિબદ્ધ છે, જેના ભાગરૂપે ગુજરાતમાં માત્ર 15 મહિનાના સમયમાં 1,60,000 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત લાભાર્થીઓને જોબ વર્ક અને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત 2 લાખ લાભાર્થીઓને ઉદ્યોગ ગૃહો સાથે સીધું જોડાણ થશે. આ પ્રસંગે મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ, રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુ, ગ્રામીણ વિકાસના કમિશનર મોના ખંધાર તેમજ મોટી સંખ્યામાં યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ હટાવો હટી ગયો, પણ આ દેશમાં ગરીબી હટાવવાની નિષ્ઠાથી માત્ર ને માત્ર દેશમાં જાતિ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, ગરીબોની ગરીબી હટાવવા માટે એમને વગેરે કામ ઉપાડ્યું છે. ગરીબોને પહેલાના જીવન ધોરણને બદલાવવું છે. કાચા મકાનથી પાકા મકાન આપવા, 2040 સુધીમાં કોઈ મકાન વગરનું ના હોય, દરેકના માટે છતો હોય, રોડ હોટલાની વ્યવસ્થા એ પહેલી પ્રાયોરિટી આપીને આ ગરીબોની ચિંતા કેન્દ્રની સરકાર કરી રહી છે. મારી પહેલા મને લાઈટ પણ નથી, તેથી મારા બાળકો બહુ નાના હતા, મને બહુ પૈસા કરતા હતા. અત્યારે પણ મને લાઈટની સુવિધા મળી ગઈ છે. મારે પહેલા લાકડાથી ચૂલા પર ખાવાનું બનાવતી હતી, મારા બાળકો બહુ પીતા હતા. અત્યારે ઉજ્જવલા ગેસ કનેક્શન પણ મને મળી ગયું છે. અત્યારે શૌચાલય પણ મળી ગયું છે. હું મુખ્યમંત્રી સાહેબને, વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ આભાર આપું છું. ગુજરાતના એસટીના કર્મચારીઓ તેમજ શિક્ષકો માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. એસટી નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચના ધોરણનો સ્કેલ ટુ સ્કેલ 1 એપ્રિલ 2018થી આપવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. સેટલમેન્ટનો સમયગાળો 8 વર્ષનો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો, તો ડ્રાઈવર કક્ષાનો ગ્રેડ પે 1650થી વધારી 1800 કરવામાં આવ્યો, જ્યારે કંડક્ટર કક્ષાનો ગ્રેડ પે 1400થી વધારી 1650 કરવામાં આવ્યો અને એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. તો શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે ફિક્સ પગારની નોકરીનો સમયગાળો, બઢતી, પ્રવર્તા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે સળંગ ગણવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્ને અત્યંત સંવેદનશીલ છે. કે પગાર પંચ એ 10 વર્ષ માટેનું હોય છે. અત્યારે જે 7મો પગાર પંચ ચાલે છે એ 10 વર્ષની એની મુદત રહે છે. પણ 2016માં 7મું પગાર પંચ આવ્યું, પણ 2018માં અમે કર્મચારીઓ એસટીના પ્રશ્નોને નિરાકરણ કરી રહ્યા છીએ. એટલે એસટીના 3 યુનિયનના હોદ્દેદારોની લાગણી હતી કે હવે અમને આ પગાર પંચ જે 2028માં 10 વર્ષે પૂરું થાય એના બદલે 2026માં તમે પૂર્ણ કરો અને 2026 પછી જે નવું 8મું પગાર પંચ અમલમાં આવે ત્યારે અમને પણ એનો લાભ સ્કેલ ટુ સ્કેલના ધોરણે મળે, એ માગણી અમે રાજ્ય સરકાર તરફથી સ્વીકારી છે. એટલે એનો લાભ પણ એસટીના કર્મચારીઓને મળશે. એસટીના જે ડ્રાઈવરો છે એમનો જૂનો જે પે સ્કેલ હતો એ 1650 હતો, એ ડ્રાઈવરોના પે સ્કેલમાં વધારો કરી 1800 રૂપિયા કરવામાં આવ્યો છે અને કંડક્ટરોનો જે પે સ્કેલ જૂનો 1400 રૂપિયા હતો એ વધારી અને 1650 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે જો એને બધા જ ભથ્થાઓને બધી જ સાથે જોડીને પૂરેપૂરો પગાર ગણીએ તો અંદાજિત હવેથી ડ્રાઈવરોના પગારમાં મહિને 4,000 થી 4,500 રૂપિયાનો વધારો થશે અને કંડક્ટરોના પગારમાં લગભગ 2,500 થી 3,000 રૂપિયાનો વધારો થશે. એટલે એમને પણ અમે આ લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં નાના વીજ ઉત્પાદકો માટે ગુજરાત સરકારે નવતર અભિગમ અપનાવ્યો છે, જે અંતર્ગત સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેક્ટ નીતિ સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં અમલી બનશે, તેમ રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. ઉર્જામંત્રીએ વધુમાં જણાવ્યું કે નાના વીજ ઉત્પાદકો માટે આ અનેરી તક છે. આ નીતિ આગામી 5 વર્ષ માટે અમલી બનશે. તેમણે જણાવ્યું કે 500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સોલર પ્રોજેક્ટ સ્થાપી શકાશે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીને રાજ્યની વીજ કંપનીઓ ખરીદશે. ખરીદી ટેન્ડર દ્વારા કરતી હતી અને સોલર પાર્ક હોય કે બીજી કોઈ જગ્યા હોય 500 મેગાવોટથી 1000 મેગાવોટનું બીડ કાઢીને સોલર ખરીદતી હતી. આની અંદર મોટી મોટી ઉદ્યોગો અને મોટી મોટી કંપનીઓ ભાગ લેતી હતી, પરંતુ નાના વ્યક્તિઓને સોલર વેચવા માટે કોઈ તક મળતી ન હતી. આ ધ્યાનમાં રાખીને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દેશમાં પહેલી વખત ગુજરાત રાજ્યએ શરૂઆત કરી છે કે જેની અંદર 1.5 કિલોવોટ થી માંડીને 4 કિલોવોટ સુધી કોઈ બી વ્યક્તિ, કોઈ બી ખેડૂત, કોઈ બી મંડળી ખેડૂતોની હોય, કોઈ સંઘ હોય, કોઈ કંપની હોય, એ વીજ ઉત્પાદન કરશે. એની જમીનની અંદર તો જે છેલ્લું ટેન્ડર નીકળ્યું છે એ ભાવ પ્લસ જમીનનો થોડો ભાવ ગણી અને વીજળી ખરીદવામાં આવશે. ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત શહેર ભાજપા કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સફાઈ કર્મચારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ્સના તમામ પ્રશ્નોનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારે પણ ટેક્સટાઇલ્સ સેક્ટર સામે કોઈપણ પ્રકારનો પડકાર ઉભો થયો છે, ત્યારે સરકાર તરફથી પણ ટેક્સટાઇલ્સ ઉદ્યોગોને સાથ સહકાર મળ્યો છે. સાથે જ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા હતા. जब कांग्रेस के अध्यक्ष के संसदीय क्षेत्र अमेठी में पधारे 1.5 लाख से ज्यादा नागरिकों ने मात्र और मात्र अमेठी से आकर प्रधानमंत्री मोदी को आशीर्वाद दिया कि अमेठी है तैयार, एक बार फिर केंद्र में मोदी सरकार. राहुल जी के मुख से अमेठी के संदर्भ में कुछ भी सुनने को नहीं मिला, लेकिन इससे भी मुझे अचंभा इसलिए नहीं हो रहा क्योंकि 5 साल से हमने स्वयं देखा कि कैसे अमेठी के बारे में एक बार भी राहुल गांधी स्वयं देश की संसद में नहीं बोले. આજનો દિવસ એટલે કે 7મી માર્ચે સમગ્ર ભારતમાં જન ઔષધિ દિવસ તરીકે ઉજવાય છે. સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર નામે રાહત દરે દવાઓની દુકાન શરૂ થતાં આમ જનતા અને ગરીબ લોકોને મોટો ફાયદો થયો છે. દેશમાં 652 જિલ્લાઓમાં 5050થી વધારે જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે ગુજરાતમાં 480 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જે પૈકી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલું પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર આમ લોકોમાં આકર્ષક બન્યું છે. આ મેડિકલ સ્ટોરની બાજુમાં જ દવાખાનું આવેલું છે. અહીંના જન ઔષધિ કેન્દ્રની વિશેષતા એ છે કે અહીં બજાર કરતાં 80% સસ્તી દવાઓ મળે છે અને આ દવાઓ બજારથી અન્ય દવાઓ કરતાં પણ ઘણી અસરકારક છે. સસ્તી એટલા માટે હોય છે કે આ દવા જેનેરિક હોય છે. એટલે દવાની અત્યારે જો ઘરે ઘરે રોગ છે, ડાયાબિટીસ, બીપી, દવા તો કાયમી લેવી જ પડે. એટલે આ કાયમીનું દવાનું જે છે એના માટે બહુ સારું છે. ગરીબ માણસને તો એમ કે મળે જ ને રાહત. પંચમહાલ અને ખેડા જિલ્લાની 2 મહિલા લાભાર્થીઓએ આયુષ્માન યોજનાનો લાભ લીધો હતો. પ્રધાનમંત્રી જન આયુષ્માન યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાના નંદીસરની મહિલા દર્દીનું ગર્ભાશયનું તથા ખેડા જિલ્લા ગળતેશ્વરના મહિલા દર્દીનું સિઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બંને મહિલા લાભાર્થીના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, પરંતુ આયુષ્માન યોજના હેઠળ બંને લાભાર્થીઓનું મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી KMG હોસ્પિટલમાં નિઃશુલ્ક અને સફળ ઓપરેશન થયું હતું. સફળ અને નિઃશુલ્ક ઓપરેશન બાદ બંને મહિલા લાભાર્થીઓએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આયુષ્માન યોજના હેઠળ એ વાલીબેન મણકર નામના દર્દીનું દૂરબીનથી ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન કરવામાં આવેલું છે અને એને પેલ્વિક PID નામની બીમારી હતી, એના માટે ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઓપરેશનનો જનરલી ખર્ચ બહાર જો પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવે તો 35,000 થી 40,000 રૂપિયા થતો હોય છે, જે આયુષ્માન યોજના હેઠળ તદ્દન મફતમાં સારવાર મળેલી છે દર્દીને. કોથળીની તકલીફ હતી તો સાહેબે કહ્યું કે ઓપરેશન કરવું પડશે, તો મારી પાસે કાર્ડ હતું તો પ્રભાનમાં ઓપરેશન કરી કે
35,000 રૂપિયા થશે. તો મારી ગરીબ પરિસ્થિતિ હતી તો ત્યારથી મને મફત ઓપરેશન કરી આપ્યું. પેટમાં દુખેલું તો કેમજીમાં આવી તો ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટર કે સિઝેરિયન કરવું પડશે. તો મારી પાસે કાર્ડ હતું, તે કાર્ડ કે ચાલશે તો ડૉક્ટરને મફત સિઝેરિયન કરી આપ્યું. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજનાને કારણે અનેક ગરીબ લોકોને નવજીવન મળ્યું છે. ખુદ પ્રધાનમંત્રી આ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના ખબર અંતર પૂછે છે. ત્યારે મોરબી જિલ્લાના લાભાર્થી જીતુબેન પરમાર કે જેમને ઘૂંટણ અને સાંધાનું નિઃશુલ્ક ઓપરેશન આ યોજના અંતર્ગત થયું હતું, તેમના હાલમાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણ્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબી જિલ્લાના અન્ય 5 જેટલા લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. અમને આનંદ થાય છે કે અમારા જે 5 દર્દીઓ આયુષ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ ચૂકેલા છે તેઓની રૂબરૂ પ્રધાનમંત્રી સાહેબે મુલાકાત લીધેલી છે, તેમના ખબર અંતર પૂછેલા છે અને બધાને મોદી સાહેબને મળીને પણ ખૂબ આનંદ થયો. અત્યાર સુધીમાં ટોટલ 17,000 જેટલા ગોલ્ડન કાર્ડ આપણે લાભાર્થીઓને આપી ચૂક્યા છીએ. અમારે એક નવા પૈસાનો ખર્ચો નથી થયો અને સાહેબે અમને ઓપરેશન કરી દીધું. ખૂબ ખૂબ અમે આયુષનો આભાર માની છીએ અને તમારો સાહેબ મામી ખૂબ ખૂબ આભાર. મારી બાળક નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે જે દેશના, એની જોડે વાત કરી અને એના ખબર અંતર મારી બાળકના પૂછ્યા એને કે માજી તમને કેમ છે, તમારા પગના ઓપરેશન થઈ ગયું, એને કોઈ જાતનો ખર્ચો દીધો નથી દીધો, એ બધા ખબર અંતર પૂછ્યા એટલે અમને એનો ગૌરવ અને આનંદ છે. આયુષ્યમાન ભારત યોજનાનો લાભ દેશના ગરીબ લોકોને મળી રહ્યો છે. આ યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ વાતની સાબિતી પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામે જોવા મળી. પોરબંદરમાં છૂટક મજૂરી કરી પેટીયું રળતા જીવાભાઈને ઘણા સમયથી ગોઠણનું ઓપરેશન કરાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી, પરંતુ તેમની પાસે પૂરતી આર્થિક ક્ષમતા ન હોવાના કારણે તેમણે ઓપરેશન કરાવવાનું મુલતવી રાખ્યું. પરંતુ આયુષ્યમાન ભારત યોજના હેઠળ તેમણે આ યોજનાનો લાભ લીધો અને વિનામૂલ્યે ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું. તેઓ હાલ પીડાથી મુક્ત છે. જાજો ફાયદો 14-15,000નું ઓપરેશનનું થતું હતું એટલે 15,000 અંદર ફાયદો સારો. સરકારી દવાખાને અમે લઈ ગયા, ત્યાં આયુષ્યમાન ભારતનું કાર્ડ કાઢી અને અમને ફ્રીમાં ઓપરેશન કરી દીધું ભાવસિદ્ધિ હોસ્પિટલ વાળાએ. તેમ એનો અમે આભાર માનીએ છીએ. અને અમે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અમને પ્રાઇવેટ દવાખાનામાં લઈ ન જઈ શક્યા, એટલે અમે ભાવસિદ્ધિ હોસ્પિટલમાં એને એડમિટ કર્યા હતા અને અહીંયા તેનું ફ્રીમાં ઓપરેશન થઈ ગયું. સગર્ભા મહિલાઓને અને તેના પેટમાં ઉછરી રહેલા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત કરાયેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 3,323 જેટલી મહિલાઓને અંદાજિત ₹1 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં આ યોજનાને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાને પ્રથમ બાળકના જન્મ વખતે લાભ આપવામાં આવે છે. આ લાભ 3 તબક્કામાં ચૂકવવામાં આવે છે. આમ આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાને પ્રથમ બાળકના જન્મ વખતે કુલ ₹6,000ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના મારફતે મળતા રૂપિયાની સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થઈ જતી હોવાથી લાભાર્થીઓને સમયસર તેની મદદ મળી રહે છે. जब माता प्रेग्नेंट होती है और वो आंगनवाड़ी में अपना रजिस्ट्रेशन करवाती है तो उनके खाते में 1,000 जमा होता है. उसके बाद जब माता की 6 महीने माह की प्रेगनेंसी होती है उसी टाइम उनकी एक हेल्थ चेकअप हो जाती है. उसके बाद उनको 2,000 मिलता है. और जब माता अपने बच्चे को जन्म देती है उसके बाद 14 वीक का जो उनके बेटे का रसीकरण होता है बच्चे का, तो उसके बाद दूसरे 2,000 जमा होते हैं. 3 किस्तों में 5,000 रुपए की सहाय मिली, जिससे अच्छे फल सब्जी खाई और मेरी बच्ची तंदुरुस्त आई. इस सहाय के लिए मैं सरकार की आभारी हूँ. प्रथम बार वाली गर्भवती महिलाओं को ये लाभ लेने की अनुरोध करती हूँ. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સમગ્ર ગુજરાતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સામૂહિક ઈ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો, જેમાં છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લાના 6,053 લાભાર્થીઓને પણ સામૂહિક ઈ ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાના 2,845 લાભાર્થીઓને જોબ કાર્ડ અને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત અમને LED બલ્બ અને ટ્યુબલાઇટની એજન્સી મળે છે, જેથી અમે મહિને 8 થી 10 હજાર રૂપિયા કમાઈ શકીએ છીએ અને 10 બહેનો બલ્બનું વેચાણ કરે છે, જેથી અમારું જીવન ધોરણ સારું ચાલે છે. અમે પહેલા કાચા છાપરામાં રહેતા હતા. અમારી પાસે જમીન પણ ના કારણે અત્યારે અમે પ્રધાનમંત્રી યોજનાનું મકાન પણ બનાવ્યું છે કે જે 4 મહિનાની અંદર પૂર્ણ કર્યું કામ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના 4059 લાભાર્થીઓને સામૂહિક ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી સામૂહિક કાર્યક્રમ અંતર્ગત લુણાવાડા 52 પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટના હસ્તે આ સામૂહિક ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓને ઘરનું ઘર મળી જતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત જિલ્લાના 500 લાભાર્થીઓનું ઉદ્યોગ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું, તો 26 લાભાર્થીઓને મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના હેઠળ 20,000 રૂપિયાની પ્રોત્સાહન રાશિના ચેક મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. ગોધરાના સિવિલ લાઇન્સ રોડ ઉપર પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 9.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર મુખ્ય શાખા બિલ્ડિંગનું રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે આર્થિક જીવાદોરી સમાન ગણાય છે. વર્ષ 2002માં આ બેંક નબળી પડી જતા ફડચામાં ગઈ હતી, પરંતુ સમયસર સરકાર દ્વારા જુદા જુદા પેકેજ જાહેર કરીને બેંકને ફરી જીવિત કરી હતી. આ પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે બેંકને વધુ સદ્ધર બનાવવા ખેડૂતો તેમજ જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ બેંકને સદ્ધર રાખીએ અને આર્થિકતામાં વધારો થાય એવા પ્રયત્નો આજે અહીંયા જે જમીનની પણ વાત કરીએ ત્યારે જમીન પણ સરકારે નજીવા ભાવે 1,36,00,000ના કિંમતથી એટલે કે 10%ની આજુબાજુ પૈસેથી આ જમીન આપી છે. એના અંદર 9 કરોડનું ખર્ચે અહીંયા ઓફિસો બિલ્ડિંગ પણ બનનાર છે. ત્યારે આવનાર દિવસોમાં આ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખૂબ પ્રગતિ કરે અને આ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને એવી શુભેચ્છાઓ પાઠવું છું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમના પટાંગણમાં સાંસદ ડોક્ટર કેસી પટેલના હસ્તે સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને કીટ અર્પણ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના 126 ગામોના 128 સ્વામી વિવેકાનંદ યુવા મંડળો સહિત વઘઈ તાલુકાના 91, સુબીર તાલુકાના 95 યુવા મંડળો મળી કુલ 314 મંડળોને ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતોના સાધનો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ડાંગ કલેક્ટર NK ડામોર, નિવાસી અધિક કલેક્ટર TK ડામોર સહિત જિલ્લા આરોગ્ય અધિકારી મહેતા સહિત રમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે કીટ વિતરણ કરી અને મારા યુવાન મિત્રો એમાં ખૂબ ખુશ છે. તમામ અધિકારી મિત્રોએ જે સહકાર આપ્યો એ બદલ એમનો આભાર માનું. ક્રિકેટ કીટમાં અમને વોલીબોલ અને ક્રિકેટના સાધનો મળ્યા છે, તો તેથી અમે જો લવારિયા ગામના છે અમે તો એ ઉપયોગ કરીશું ને આગળ નામ લાવશું લવારિયાનું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાથી સ્ટાફનો ડ્રેસ પહેરીને આવતી નકલી નર્સ ઝડપાઈ છે. નકલી નર્સનું નામ સેંજલિયા ભારતીબેન અજયભાઈ છે. આ નકલી નર્સના પર્સમાંથી સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઝડપાઈ છે. આ સાથે જ નર્સ પાસેથી ઇન્જેક્શન તથા ECG કાઢવામાં ઉપયોગમાં લેવામાં આવતી જેલી પણ મળી આવી હતી. નકલી નર્સનું કહેવું છે કે સાસરિયા પક્ષને કીધું હતું કે હું નર્સ છું એટલે હું અહીંયા નકલી નર્સ બનીને આવતી હતી. સિવિલ હોસ્પિટલે નકલી નર્સને પોલીસને હવાલે કરી અને પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મહિલાની પૂછપરછ શરૂ કરી છે. સ્ટાફ નર્સ જેવા દેખાતા એક બેન સામા મળ્યા. હું સિવિલ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફનો વહીવટી વડો હોવાના નાતે મોટાભાગે હું નર્સિંગ સ્ટાફને ચહેરાથી ઓળખતો. એ નાતે મેં એમનો ચહેરો મને એવું લાગ્યું કે મારા ત્યાં ફરજ બજાવતા હોય એવા કર્મચારી નથી, એટલે મેં એને પૂછપરછ કરી, કારણ કે એને પોતે સ્ટાફ નર્સની ડેઝિગ્નેશન પ્લેટ લગાવેલી હતી. પૂછપરછ કરતા અમને એવું લાગ્યું કે આ બેન સ્ટાફ નર્સ નથી અને સ્ટાફ નર્સના નામે આ હોસ્પિટલમાં ફરે છે, એટલે દર્દીઓનું હિત જળવાય એ હેતુથી મેં તરત સિક્યુરિટી બોલાવી અને બેનને સિક્યુરિટીના હવાલે કરેલ છે. અને અમારા મેડિકલ સુપ્રિન્ટ સાથે આ બાબતે વાત કરતા એને એવું જણાવેલ છે કે આ બાબતે આગળની કાર્યવાહી કરવી. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.